સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલિકાના રાજહટ સામે રામધૂન। ડીસામાં મૃત પશુઓની ભૂમિ પર ફિલ્ટર પ્લાન્ટના વિરોધમાં શાંત તિરંગા ગ્રુપનું અનોખું આંદોલન। રોગચાળાનો વ્યક્ત કરાયો ભય। બનાસકાંઠાના પશુપાલકોમાં ફરી ચિંતા। 2 વર્ષ બાદ પાલનપુર પંથકમાં લંપી રોગે દેખા દેતા હજારો પશુઓના જીવ જોખમમાં મુકાયા। બનાસકાંઠાના તાખા ગામે બીકે ન્યૂઝ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। ગોકુળ મથુરા જેવા માહોલમાં બાળકોએ કૃષ્ણલીલાની ઝાંખીઓ કરી રજૂ। હજારો ગ્રામજનો ભક્તિમય બન્યા। સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ડીસામાં જીવદયા પ્રેમીઓ નોંધાવ્યો અનોખો વિરોધ। રખડતા શ્વાનોને શેલ્ટરમાં ખસેડવાના નિર્દેશ સામે યુવાનોએ પોસ્ટર સાથે પ્રદર્શન યોજીને શ્વાનોના હકની કરી માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં આજે શાંત તિરંગા ગ્રુપ દ્વારા પાલિકા કચેરી આગળ જ રામધૂન શરૂ કરી દેવામાં આવી હતી। આ રામધૂનનો હેતુ પાલિકાના સત્તાધીશોમાં સદબુદ્ધિ લાવવાનો હતો અને પાલિકા દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયોને નગરના હિતમાં પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી। ડીસા નગરપાલિકા કચેરીની આગળ જ હાથમાં મંજીરા અને ઢોલક સાથે રામધૂન ગાઈ રહેલા લોકો છે શાંત તિરંગા ગ્રુપના સભ્યો। શાંત તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા પાલિકા સામે બાયો ચઢાવવામાં આવી છે અને તેનું કારણ છે તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા કાંટ ગામ નજીક આવેલી રાજપુર પાંજરાપોળની બાજુમાં આવેલી જમીન પર નર્મદા વોટર ફિલ્ટર પ્લાન્ટ માટે જગ્યાની કરવામાં આવેલી ફાળવણી। શાંત તિરંગા ગ્રુપના લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા પીવાના પાણી માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા પર મરેલા પશુઓને દફન કરવામાં આવેલા છે અને તેના લીધે અહીં જો ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે તો ડીસાના નગરજનોને ગંભીર રોગચાળાનો ભોગ બનવું પડી શકે છે। આ ઉપરાંત શાંત તિરંગા ગ્રુપ દ્વારા એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે ડીસાના વગદાર નેતાઓ દ્વારા તેમના આર્થિક લાભ માટે આ જગ્યાની પસંદગી કરવામાં આવી છે। વધુમાં તેમના દ્વારા પાલિકા કચેરી પર આરોપ લગાવવામાં આવ્યા છે કે પાલિકા કચેરી દ્વારા છેલ્લા ઘણા સમયથી નીતિમત્તા નેવે મૂકીને જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈ શહેરને મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે જો ડીસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તેમનો આ રાજહટ છોડવામાં નહીં આવે તો શહેરને આગામી સમયમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે અને તેનાથી શહેરમાં મોટું આંદોલન થાય તો નવી નહીં। આજરોજ અહીંયા ડીસાના નાગરિકોની સલામતીના પ્રશ્નો સાથે ભેગા થયા છે। ડીસા નગરપાલિકા દ્વારા જ્યાં મરણ ગયેલા ગાયોના મૃતદેહોને સમાધિ આપવામાં આવેલી છે એવી જગ્યા ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ બદલવા માટેની માંગણી। આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર પશુ મંડીઓ અને કતલખાનાઓ ચાલે છે, માંસ મટનની દુકાનો ચાલે છે અને આ તમામ નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને ચાલે છે, એ તાત્કાલિક હટાવવા માટે પોલીસ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરે, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે એ માગણી સાથે આ ઉપરાંત ડીસા શહેરના નાગરિકોને, બાળકોને, વૃદ્ધોને રખડતા પશુઓના કારણે કાયમી જીવનું જોખમ છે અને ડીસા નગરપાલિકા આ બાબતે કોઈ વ્યવસ્થા કરતી નથી। આ બાબત અબોલ જીવો માટે પણ જોખમકારક છે અને નાગરિકો માટે પણ જોખમકારક છે। તો આ પ્રશ્નનું નિરાકરણ કાયમી નગરપાલિકા લાવે। હમણાં જ તાજેતરમાં એક ગૌમાતા નગરપાલિકાએ 2 દિવસ સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં બાંધી રાખી, એના કારણે મરણ ગયેલી। આવા કોઈ નવા પ્રશ્નો ઊભા ના થાય। ઉપરાંત શહેરના બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં માત્ર વાહવા કરતી પોસ્ટો મૂકવામાં આવે છે, એના બદલે જે ડીસા વાસ્તવિક શું છે એ આ નગરના સત્તાધીશોને બતાવવા માટે અહીંયા આગળ નાગરિકો ભેગા થયા છે।
અને જો આ નાગરિકોની સાચી વાતને સાંભળી અને આ સત્તાધીશો નહીં જાગે તો આગળ જતાં ઉગ્ર આંદોલન થશે. અને જો આ કતલખાના બંધ નહીં થાય, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ બદલાશે નહીં, કોઈ એક માત્ર રાજકીય નેતાના લાભ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ બંધ કરી અને નાગરિકોના લાભ માટે પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તો ખૂબ જ મોટા પાયે આંદોલન થશે. કતલખાનાઓ બંધ કરાવવા માટે કાયદાની મર્યાદામાં રહીને નાગરિકો જાતે જઈને બંધ કરાવશે. રખડતા પશુઓના પ્રશ્નો માટે નગરપાલિકાના સત્તાધીશોના ઘરે ઘરે જઈને ઘેરાવો કરીશું અને આ બધા જ જે નાગરિકોને સ્પર્શતા સીધા પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અને એના નિરાકરણ માટે અહીંયા આજે શાંત તિરંગા ગ્રુપ ભેગું થયેલું છે. ડીસા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે. ત્યારે શાંત તિરંગા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન આગામી સમયમાં ડીસા નગરપાલિકાની મુશ્કેલીઓ વધારી શકે તેમ છે. તો બીજી તરફ ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે વિવાદથી ઘેરાયેલી ડીસા નગરપાલિકાનો આ વિવાદ આગામી સમયમાં ભાજપ માટે પણ મુશ્કેલી સર્જી શકે તેમ છે. ત્યારે શું પાર્ટી દ્વારા પ્રમુખને રજા પર ઉતારવામાં આવશે કે પછી વિવાદને શાંત પાડવા માટે કોઈ અન્ય વિકલ્પ પસંદ કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર મંડાયેલી છે. વાવ તાલુકાના નાળોદર ગામમાં સોમવારે રાત્રે એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં કામ કરતા ભાગ્યાએ ખેતર માલિકની નિર્મમ હત્યા કરી નાખી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા ભાગ્યાને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ આડા સંબંધો અને બાળકોને દૂર રાખવાનું કારણ સામે આવ્યું છે. વાવ તાલુકાના બુકડા ગામના વતની અભાજી સુજાજી રાજપૂતે નળોદર ગામની સીમમાં જમીન ખરીદી હતી. તેમના ખેતરમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના શામળાભાઈ ફોટાભાઈ ભીલ નામનો ભાગીયો કામ કરતો હતો. સોમવારે રાત્રે શામળાભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે ખેતર માલિક અભાજી રાજપૂતના માથાના ભાગે ઉપરાઉપરી ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને વહેલી સવારે હત્યારા ભાગ્યાને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. હત્યારા ભાગ્યે જણાવ્યું કે ખેતર માલિક અભાજી રાજપૂતને તેની પત્ની સાથે લાંબા સમયથી આડા સંબંધો હતા. આ ઉપરાંત અભાજીએ તેના 5 બાળકોને પણ તેનાથી દૂર કરી દીધા હતા અને તેમને મળવા દેતા નહોતા. આ વાતથી ગુસ્સે થઈને ભાગ્યાએ આ કરપીણ કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે તારીખ 12/8/2025 રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સુજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે. આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે. અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે. તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે શામળાજી ભીલ કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા. તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે. ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. શું કારણ હતું મર્ડરનું? મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા. તપાસમાં સાહેબ એક જ આરોપી છે કે બીજો આરોપી કોઈ? જી નહીં, તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળ્યો છે. થરાદમાં ફરી એકવાર દારૂ ભરેલી ગાડી પલટી મારી ગઈ છે, જેણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર 3 દિવસમાં આ બીજી ઘટના છે. થરાદ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર બુઢનપુર ગામ પાસે દારૂ ભરેલી એક કિયા ગાડી પલટી ખાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાડીનું ટાયર ફાટી જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીમાં ભરેલા વિદેશી દારૂના ટીન અને પેટીઓ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. બનાસકાંઠા પોલીસ દારૂ પકડવાના મોટા દાવાઓ કરે છે અને તેની પ્રેસ નોટ પણ જાહેર કરે છે, પરંતુ બીજી તરફ આ પ્રકારે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે, જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે. માત્ર 3 દિવસમાં જ આ જ પ્રકારની બીજી ઘટના બનતા સ્પષ્ટ થાય છે કે તંત્ર દારૂની હેરાફેરી રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઘટનાઓ પોલીસના દાવાઓની પોલ ખોલી રહી છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને પોલીસની ઢીલી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક પાંથાવાડામાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને બજારના મુખ્ય રસ્તાઓ પર વાહન ચાલકો રસ્તાની વચ્ચે જ ગાડીઓ પાર્ક કરી દેતા હોવાથી આ સમસ્યા વધુ વકરી છે. પાંથાવાડા બજારમાં ટ્રાફિક જામના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય વેપારી મથક હોવાથી અહીં લોકોની અવરજવર વધુ રહે છે. તહેવારોના દિવસો નજીક આવતા આ સમસ્યા વધુ વકરવાની શક્યતા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રાફિકની આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં
પાંથાવાડા પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. લોકોએ તાત્કાલિક ધોરણે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે પગલાં ભરવાની માંગ કરી છે, જેથી તહેવારોના દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે. થરાદ એપીએમસી હોલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ઇફકો એમસીના સહયોગથી એક ખાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના ચેરમેને આ પ્રસંગે જણાવ્યું હતું કે દરેક ખેડૂતોએ હવે નેનો ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. ઇફકોના સહયોગથી ખેડૂતોને ડ્રોન દ્વારા ખાતરનો છંટકાવ કેવી રીતે કરવો તેનો ડેમો પણ આપવામાં આવશે. સંઘના મેનેજરે વાર્ષિક હિસાબો અને ઠરાવો રજૂ કર્યા હતા, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંઘની કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે થરાદના ખેડૂતોને આવનારા સમયમાં યુરિયા ખાતરની કોઈ અછત ન થાય તે માટે તેઓ સતત મદદ કરવા તૈયાર છે. તેમણે ગામોગામ ખાતર પહોંચી શકે તે માટે મંડળીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવવાનું આહવાન પણ કર્યું હતું. પૂર્વ સાંસદે પણ જણાવ્યું હતું કે સહકારી માળખામાંથી ખરીદવામાં આવતી વસ્તુઓ સારી ગુણવત્તાવાળી હોય છે અને તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. ઇફકો એમસીના પ્રતિનિધિએ ખેડૂતોને સંબોધન કરતા તેમની દવાઓની ગુણવત્તા વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પદાધિકારીઓ, સભાપદો અને ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના પશુપાલકોમાં ફરી ચિંતા. 2 વર્ષ બાદ પાલનપુર પંથકમાં લંપી રોગે દેખા દેતા હજારો પશુઓના જીવ જોખમમાં મુકાયા. બનાસકાંઠાના તાખા ગામે બીકે ન્યૂઝ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ગોકુળ મથુરા જેવા માહોલમાં બાળકોએ કૃષ્ણ લીલાની ઝાંખીઓ કરી રજૂ. હજારો ગ્રામજનો ભક્તિમય બન્યા. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ડીસામાં જીવદયા પ્રેમીઓ નોંધાવ્યો અનોખો વિરોધ. રખડતા શ્વાનોને શેલ્ટરમાં ખસેડવાના નિર્દેશ સામે યુવાનોએ પોસ્ટર સાથે પ્રદર્શન યોજીને શ્વાનોના હકની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર પંથકમાં 2 વર્ષ બાદ પશુઓમાં લંપી સ્કિન રોગ દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાય છે. 2 વર્ષ પહેલા બનાસકાંઠામાં આવેલા લંપી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભૂતેડી, ચંડીસર સહિતના ગામડાઓમાં પશુઓમાં લંપી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે. પશુપાલનનો વ્યવસાય મુખ્ય વ્યવસાય છે, ત્યારે પશુઓમાં કોઈ રોગચાળો ફેલાય તો પશુપાલકો ચિંતામાં મુકાઈ જતા હોય છે. 2 વર્ષ પહેલા લંપી વાયરસ આવ્યો હતો અને જેના કારણે બનાસકાંઠામાં હજારો પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા હતા. ત્યારે છેલ્લા 1 સપ્તાહમાં પાલનપુર તાલુકાના ચંડીસર, ભૂતેડી સહિતના ગામડાઓમાં પશુઓમાં લંપી વાયરસે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે લંપી સ્કિન ડિસીઝ એ વિષાણુજન્ય રોગ છે, જે મચ્છર, માખી, જૂ, ઈતળી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક અને દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં પશુને સામાન્ય તાવ, આંખમાંથી પાણી, નાકમાંથી પાણી આવે, મોઢામાંથી લાળ પડે તથા શરીર પર ગાંઠ જેવા નરમ ફોલ્લા પડે છે. આ બીમારીથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અમારે ભૂતેડી ગામમાં જ અમારે એક લંપી વાયરસના લક્ષણો દેખાતા અમે ડૉક્ટરની બોલાવતા અને ડૉક્ટરે પણ કીધું છે કે ભાઈ લંપીના લક્ષણો છે, એટલે અમે વધુ સારવાર માટે ડેરીના પણ ડૉક્ટરો બોલાવતા. એ પણ એમને કીધું કે ભાઈ આ લંપી વાયરસ છે, એટલે અમે પશુને અલગથી એની વ્યવસ્થા કરી છે, એની ટ્રીટમેન્ટ પણ કરી છે. દરેક પશુથી અલગ રાખીએ છીએ, કારણ કે બીજો વધારે ફેલાય ના, એટલા માટે એની પણ સારવાર કરીએ છીએ. અને 2022-23માં ઘણા બધા પશુઓના મોત થયા હતા. એનાથી અમને પણ ડર છે કે અમારો એક મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને જો બીજાને થાય ને આવા પશુઓના મોત થઈ જાય તો અમારો રોજી પણ ભાગી પડે એમ છે. એટલે અમે તંત્રને પણ જાણ કરી હતી, પણ તંત્રએ વહેલી તકે પગલાં લેવા જોઈએ અને આ પશુઓને થતો અટકાવવો જોઈએ અને સેમ્પલ લઈ અને ચકાસવા જોઈએ અને આગળ પણ આવા ન થાય એની પણ તકેદારી રાખવી જોઈએ. ડૉક્ટરનું કહેવાનું કે અત્યારે ચંડીસર, ચડોતર અને અન્ય ગામોમાં પણ આવા લંપી વાયરસ શરૂ થઈ ગયો છે. તો જો આ વધુ લંપી ફેલાય ના અને ખેડૂતોના, પશુપાલકોના પશુઓના મોત ન થાય એ માટે તકેદારી રાખવી જોઈએ. રસી પણ હમણાં તાજેતરમાં જ આપવામાં આવી હતી, છતાં પણ આ રોગ થયો છે તો તંત્રએ પણ એના પર કરવું જોઈએ કે ભાઈ આ રસી પછી પણ કેમ થાય છે, તો એનું પણ એને યોગ્ય નિદાન કરવું જોઈએ. લંપીના લક્ષણો પશુમાં જોવા મળ્યા છે. લંપીના લક્ષણો પશુમાં જોવા મળે. અમે તો પશુપાલનનો ધંધો કરીએ છીએ, સતત પશુ સાથે રહીએ છીએ. એને ફોલ્લા થાય, મોઢામાંથી લાળ પડે, પછી તાવ આવે, ખાઈ ન શકે, બેચેન બેસી રહે, આપણે ગમે એટલું એને ખોણ મૂકીએ ન ખાય અને આપણને એમ લાગે કે આ પશુ અશક્ત થઈ ગયું છે. દેખાવથી કોઈ એવું ન જ લાગતું હોય, પણ સતત એના શરીરની અંદર એને કોઈ વેદના થતી હોય, આ એના લક્ષણો છે. એટલે એના માટે તાત્કાલિક કરવું જોઈએ. બાકી આ રીતે એના લક્ષણો છે કે ફોલ્લા થાય, ચોદા પડે, લાળ પડે, ન ખાઈ શકે, એને ભૂખ ન લાગે, સતત બેચેન રહે, આવું થતું હોય છે. આ રોગના અટકાવ અને નિયંત્રણ માટે અસરગ્રસ્ત પશુને પ્રથમ અન્ય તંદુરસ્ત પશુઓથી અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું અન્ય ગામમાં સ્થળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાઓની સાફ સફાઈ તથા દવા છંટકાવ દ્વારા માખી, મચ્છર અને ઈતળીનો ઉપદ્રવ અટકાવવો તથા 6 માસથી ઉપરના તમામ પશુઓનું રસીકરણ કરાવવું જરૂરી છે. આ અંગે જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર M.A. ગામીએ જણાવ્યું કે સામાન્ય રીતે ગાય વર્ગના પશુધનને આ બીમારી અસર કરતી છે,
જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી 90%થી વધારે પશુઓનું વેક્સિનેશન પૂર્ણ કરાયું છે. જિલ્લામાં આજની સ્થિતિએ 50,000થી વધારે લંપી વિરુદ્ધ રસીના ડોઝ ઉપલબ્ધ છે. બનાસકાંઠામાં એપ્રિલ માસથી અત્યાર સુધી લંપી સ્કિન ડિસીઝ માટે કુલ 10.50 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. વિવિધ લક્ષણો જે રીતે પશુપાલન વિભાગ કેટલું સક્રિય? હા, આ માટે પશુપાલન અમારા માનનીય નિયામક શ્રી દ્વારા પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને સમગ્ર રાજ્યમાં આ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે અને આ વિષાણુજન્ય રોગ છે એટલે અસરગ્રસ્ત પશુમાંથી માખી મચ્છર જૂ ઇત્યાદિ દ્વારા બીજા પશુમાં ફેલાતો હોય છે અને ચોમાસામાં આ જીવાત વધારે હોય છે એટલે અત્યારે સંભાવનાઓ વધારે હોય છે અને અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે 10.5 લાખ જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાનમાં ક્યાંય કોઈપણ પ્રકારનો આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી માખી મચ્છર જૂ ઇત્યાદિ જીવાતનો ઉપદ્રવ કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો, જેથી કરીને આ કેસ આપણે જાણી શકીએ અને એમાં વાસ્તવિકતા શું છે એ ખ્યાલ આવે. અત્યારે રસીકરણથી ટેમ્પરરી રિએક્શનમાં પણ એવા થોડા રોગના ચિહ્નો જણાતા હોય એવું થતું હોય છે, કેમ કે આ લાઈવ વેક્સિન છે એટલે ડરવાની જરૂર નથી. રસીકરણના લીધે પણ હોઈ શકે છે અને અત્યારે માખી મચ્છર જૂ ઇત્યાદિના કરડવાથી પણ આવા ટેમ્પરરી શરીર ઉપરના ભીંગડા અને એવું લક્ષણો જોવા મળે તો એને પણ આપણે વેરીફાઈ કરી શકીએ. એના માટે આવું ક્યાંક જાણવા મળે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અમરેલીના એક શખ્સ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા રાજ્યભરના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા જ્ઞાતિગત અપમાનિત કરનારા ઈસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરેલીના ઈસમ દ્વારા સોશિયલ મીડિયામાં ફેમસ થવા તેમજ ગુરુ બ્રાહ્મણ સમાજને નીચું દેખાડવાના ઈરાદે તેમજ સમાજ વચ્ચે વર્ગ વિરોધ કરાવવા ગુરુ બ્રાહ્મણ સમાજને જાતિગત અપમાનજનક તેમજ સામાજિક લાગણી દુભાય તેવા શબ્દોનો વાણીવિલાસ કરતો વિડીયો બનાવી આ વિડીયો તેના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, જેને લઈ સમગ્ર રાજ્યના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આવા ઈસમ સામે કડક કાર્યવાહી કરવા દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાઈ રહ્યા છે. ત્યારે ગુરુવારે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આ મામલે લેખિતમાં આવેદનપત્ર આપી તેમની લાગણી દુભાવનાર અમરેલીના શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ સાથે યોજાયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ભવ્ય તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રેફરલ 3 રસ્તાથી શરૂ થયેલી આ યાત્રા હનુમાન ગોળાઈ ચોક સુધી પહોંચી હતી. પોલીસ જવાનોના બેન્ડ, ઘોડેસવાર પ્લાટૂન અને નાગરિકોના હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર થરાદ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાનું સન્માન કર્યું છે. ઓપરેશન સિંદૂર હવે નવા ભારતની ઓળખ બન્યું છે, જેણે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. આ યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા. તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું. અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું. હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાની લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર દેશના દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ
જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે. ધાનેરા તાલુકાના ધાખા ગામે આજે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષથી વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં યોજાતા આ કાર્યક્રમમાં આ વખતે ધાખા ગામની પે કેન્દ્ર શાળા ગોકુળ મથુરા જેવી લાગી રહી હતી. આ મહોત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને કંસવધ સુધીની અનેક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં માતા દેવકી અને નંદ બાબા જેલવાસમાં વાસુદેવ દ્વારા યમુના પાર ગોકુળમાં કૃષ્ણ જન્મનો આનંદ, સાંદીપની આશ્રમમાં ગુરુ પાસે શિક્ષણ લેતા કૃષ્ણ, બલરામ અને સુદામા શિવજી દ્વારા કૃષ્ણના દર્શન, શેષનાગ પર નૃત્ય, ગોવર્ધન પર્વત ઉપાડતા કૃષ્ણ, કંસનો દરબાર અને સુદામા સાથેની મિત્રતા જેવા દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝાંખીઓ જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. અહીંના બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને વિવિધ પાત્રો ભજવ્યા હતા. ગ્રામીણ મહિલાઓ અને બાળકોએ માટીના કાનુડા સાથે ગરબા ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમના અંતમાં બાળકોએ કંસવધનું દ્રશ્ય રજૂ કરી મટકી ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો પણ ગરબે ઘૂમીને ઉત્સાહભેર જોડાયા હતા. આજ રોજ અમારી ધાખા પે કેન્દ્ર શાળામાં બીકે ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાની જે લોકપ્રિય ચેનલ છે એ અને બનાસ ડેરીના સહયોગથી તેમજ ધાખા ડેરીના સહયોગથી કૃષ્ણ જન્મોત્સવ વિષયક એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી અને કૃષ્ણના વિવિધ રૂપોને જે એમનું નિરૂપણ હતું એ એમને લાભો લીધો. તેમજ આજ રોજ અમારા ગામના દાતા તરફથી કમલેશભાઈ સુજાર તરફથી બધાને મહાપ્રસાદ આપવામાં આવી
ગામ લોકોએ જે અમારા ધાનેરા તાલુકાના બીકે ન્યૂઝના પ્રતિનિધિ એવા રમેશભાઈ પ્રજાપતિ દ્વારા જે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અમારી શાળાના સહયોગથી કર્યું હતું, એ કાર્યક્રમને ખૂબ સરાહના કરી. તમામ લોકોએ કૃષ્ણના અલગ અલગ રૂપો જોઈ અને ખૂબ જ રમેશભાઈ તેમજ સમગ્ર ગામની અને શાળાના જે પણ બાળકોએ ભાગ લીધો હતો એમની ખૂબ સરાહના કરી અને આ ભવ્ય કાર્યક્રમનો ખૂબ જ ઉત્સાહ ગામ લોકોમાં જોવા મળ્યો. બાળકોને નાનપણથી જ ભારતીય તહેવારો અને આધ્યાત્મિકતા વિશે સમજણ મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્યો જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ, બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી, શિક્ષણ અધિકારી જગમાલભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ડીસામાં જીવદયા પ્રેમીઓ નોંધાવ્યો અનોખો વિરોધ. રખડતા શ્વાનોને શેલ્ટરમાં ખસેડવાના નિર્દેશ સામે યુવાનોએ પોસ્ટર સાથે પ્રદર્શન યોજીને શ્વાનોના હકની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત.
અવની 18 જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોને 8 અઠવાડિયામાં શેલ્ટરમાં ખસેડવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્દેશને લઈ આજે ડીસામાં શ્વાનો માટે કેટલાક યુવાનો આગળ આવ્યા છે અને શ્વાનો માટે લેવાયેલા નિર્ણયના વિરોધમાં શહેરના સાંઈબાબા મંદિર નજીક પોસ્ટર સાથે પ્રદર્શન કરીને શ્વાનોના હકની માંગ કરી છે. સામાન્ય રીતે સરકાર સમક્ષ કોઈ વિપક્ષના નેતાઓ કે લોકો તેમની પોતાની માંગણીઓ લઈને આંદોલન, ધરણા કે પ્રદર્શન કરતા હોય છે, પરંતુ ડીસામાં આજે કેટલાક યુવાનોએ રખડતા શ્વાનોના હિતને લઈ જાહેર માર્ગ પર પોસ્ટરો સાથે પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોને પકડીને શેલ્ટરમાં મોકલવાની નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આ યુવાનોએ રસ્તા પર પોસ્ટરો સાથે ઉતરીને શ્વાનના હિતની વાત કરતા જણાવ્યું છે કે માણસની જેમ શ્વાનોને પણ જીવવાનો અધિકાર છે. શ્વાનો પણ આઝાદીપૂર્વક જીવન જીવી શકે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ રીતે નિર્દેશ જાહેર કરીને શ્વાનોની આઝાદી છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે સાથે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા શેલ્ટરની ગુણવત્તા પર પણ આ યુવાનોએ સવાલ ઉઠાવે છે. સ્માઇલી રાણા અને દિલ્હી સુપ્રીમ હાઈકોર્ટ જે સ્ટ્રીટ ડોગ માટે જે પરમિશન આપી છે એના વિરોધ પ્રદર્શન કરી છે, કેમ કે સ્ટ્રીટ ડોગ લાઈક સ્વતંત્ર ભારત એ બધાને હક છે અને જે આપણે જનતાને હક છે એ રીતે આપણા સ્ટ્રીટ ડોગને બી હક છે. તો જે આ લોકો કહે છે સેન્ટર જેલમાં કે ગવર્મેન્ટ સેન્ટર સ્ટ્રીટ ડોગ માટે રાખીએ છીએ, એ સૌથી વાત ખોટી જ છે. કેમ કે સેન્ટર ગૌશાળા માટે બી છે, એ ગૌશાળામાં કોઈ પાછળ દીખવા જતું નથી. એટલે સ્ટ્રીટ ડોગ માટે હું એમ કહું છું કે તમારે પરમિશન લેવી હતી 6 મહિના પહેલાં, તો પહેલાં કેવું હતું કે દિલ્હી ગવર્મેન્ટ સેમોન્યુ, તમને થોડી શરમ આવવી જોઈએ, તમારે થોડો માણસાઈમાં આવવું જોઈએ કે તમે હવે માણસોને છોડીને જાનવરથી તમારો પ્રોબ્લેમ છે. એટલે ખાસ કરીને મારે દિલ્હી ગવર્મેન્ટને કહેવું છે કે પ્લીઝ તમે આ વસ્તુ નિયમને બદલો. ખાસ કરીને કેમ કે બધા માટે આઝાદી છે, આ માસૂમો બોલતા નથી એના માટે કંઈ તમે એને લોકોને સેન્ટર તરીકે રાખવા માંગો છો. એટલે મારી એક ડીસાવાસીઓને, આપણા એનિમલ્સ લવર જે જાનવર પ્રેમી છે એ લોકો માટે કેવું છે, રેપિસ્ટ છે, રેપિસ્ટ માટે રાખો ને તમે તાર. જે લોકો રેપિસ્ટ છે, જે લોકો બહાર ફરે છે, આ તમે જાનવર અંદર નાખવા માંગો છો. એટલે મારે ખાલી ગવર્મેન્ટને એટલું કહેવું છે, દિલ્હી ગવર્મેન્ટને, કે પ્લીઝ તમે એકવાર દેખો, એકવાર ક્લીન કરીને કે આ માસૂમ જાનવર તમારું શું બગાડ્યું છે. ખાસ કરીને જય હિન્દ, જય ભારત. તાજેતરમાં દિલ્હીમાં રખડતા શ્વાનોને લઈને એક મહત્વપૂર્ણ ઘટના બની છે. સુપ્રીમ કોર્ટે એક આદેશ જારી કરીને દિલ્હી NCRમાંથી તમામ રખડતા શ્વાનોને 8 અઠવાડિયાની અંદર શેલ્ટરમાં ખસેડવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું કારણ રખડતા શ્વાનો દ્વારા કરડવાના વધતા બનાવો અને રેબિઝના કેસો છે. આ આદેશને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જાહેર સલામતી માટે આ નિર્ણયને સમર્થન આપનાર લોકોનું કહેવું છે કે આ એક જરૂરી પગલું છે. બીજી તરફ પ્રાણી અધિકારી કાર્યકર્તાઓ, કલ્યાણ જૂથો અને કેટલાક રાજકારણીઓએ આ નિર્ણયની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય અમાનવીય અને અવ્યવહારુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક મોટી બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી છે. કોર્ટે સ્થાનિક સત્તાવાળાઓની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવે છે અને કહ્યું છે કે આ સમસ્યાનું મૂળ કારણ તેમની નિષ્ક્રિયતા છે. કોર્ટે આ મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ આદેશ બાદ દિલ્હીમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થયા છે, જેમાં ઘણા પ્રાણી પ્રેમીઓ અને કાર્યકર્તાઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા હતા. આ ઘટનાએ દિલ્હીમાં રખડતા શ્વાનોના મુદ્દાને ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલિકાના રાજહટ સામે રામધૂન. ડીસામાં મૃત પશુઓની ભૂમિ પર ફિલ્ટર પ્લાન્ટના વિરોધમાં છાન તિરંગા ગ્રુપનું અનોખું આંદોલન. રોગચાળાનો વ્યક્ત કરાયો ભય. બનાસકાંઠાના પશુપાલકોમાં ફરી ચિંતા. 2 વર્ષ બાદ પાલનપુર પંથકમાં લંપી રોગે દેખા દેતા હજારો પશુઓના જીવ જોખમમાં મુકાયા. બનાસકાંઠાના દાખા ગામે બીકે ન્યૂઝ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ગોકુળ મથુરા જેવા માહોલમાં બાળકોએ કૃષ્ણ લીલાની ઝાંખીઓ કરી રજૂ. હજારો ગ્રામજનો ભક્તિમય બન્યા.
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ડીસામાં જીવદયા પ્રેમીઓ નોંધાવ્યો અનોખો વિરોધ. રખડતા શ્વાન માં ખસેડવાના નિર્દેશ સામે યુવાનોએ પોસ્ટર સાથે પ્રદર્શન યોજીને શ્વાનોના હકની કરી માંગ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.